પુરુષોત્તમ માસ નિમિત્તે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા આદિપુરમાં શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું ભવ્ય સમાપન। અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું તારીખ 7 જૂન 2026ના રોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક આયોજનનો પ્રારંભ તારીખ 1 જૂન 2026ના રોજ થયો હતો અને 7 દિવસ સુધી ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગવત કથાનો ભાગ લીધો હતો। આ કથામાં ભાગવતાચાર્ય ચંદ્રકાંત શુક્લજી દ્વારા શ્રીમદ ભાગવતના મહિમા, ભક્તિ, ધર્મ અને આધ્યાત્મિક જીવન અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કથા દરમિયાન રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। સમાપન પ્રસંગે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઓમ શિવ મંડળી આદિપુરના સભ્યો તથા સેવાભાવી કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। આ આયોજન દ્વારા સમાજમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કાર અને ભક્તિભાવનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। બાઇટ હીરાલાલ નાવાણી, રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। पुरुषोत्तम महीना निमित्ते अधिक मास पुरुषोत्तम ज्येष्ठ अधिक मास निमित्ते भागवत कथाનો આયોજન કરવામાં આવ્યો હતો ઓમ શિવમંડળી દ્વારા જેમાં વ્યાસપીઠ ઉપર પ્રોફેસર ભૃગુ ઋષિ વ્યાસ હતા અને શિવમંડળીના હોદ્દેદાર ચેરમેન શ્રી એચ નાવાણી અને સેક્રેટરી શ્રી PM રાજાણી, પુરુષોત્તમ રાજાણી બધું આયોજન કરેલું છે। બીજા મેમ્બરો અને ભક્તજનો સાથે રહીને એક સપ્તાહનો પ્રોગ્રામ પૂરો કર્યો ને આજે પૂર્ણ આવતી નિમિત્તે ભોજન પ્રસાદી, મહાપ્રસાદી અને મહાઆરતી 2 કરવામાં આવી છે ને ભગવાનનો પ્રસાદ ચાલુ છે અત્યારે। ઓમ શિવમંડળી દ્વારા બહુ જ સેવા કાર્યો આખા વર્ષમાં કરવામાં આવે છે। જેમ કે સ્કૂલના બાળકોને યુનિફોર્મ આપીએ છીએ, નોટબુક્સ આપીએ છીએ, મીઠાઈ આપીએ છીએ અને 300 વિધવાઓ ગરીબ નીડીને અહીંયા દર મહિને રાશન કીટ ઘઉં મળે છે અને 3 મહિનામાં રાશન કીટ મળે છે। મહાશિવરાત્રિનો પ્રોગ્રામ જોરથી ઉજવે છે અને 3 મહિના આખા મહિનાની કથા બી અહીંયા ચાલુ હોય છે।